શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આજે આપણે વૃદ્ધિ અને વિકાસનો ટોપિક સમજીએ. પહેલા તો આપણે સમજીએ કે વૃદ્ધિ શું છે અને વિકાસ શું છે. તો વૃદ્ધિ એટલે કે શું, કે વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી, અમુક સમય પછી એ અટકી જાય છે. અને વિકાસ જે છે ને એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, એ ગુણાત્મક ફેરફાર છે. એક ઉદાહરણ આપું વિકાસનું. તો કેવી રીતે, તો જેમ કે હવે વાત કરીએ તો આપણા બાળકના હાથની લંબાઈ વધે છે ને એ વૃદ્ધિ છે. પરંતુ બાળક હાથમાં પેન્સિલ પકડે છે અને લખવાનું શરૂ કરે છે અને લખવાનું શીખે છે, બરાબર, તો એ શું છે? વિકાસ છે. આગળ વધીએ. વૃદ્ધિ એક સુધારણાની પ્રક્રિયા. વૃદ્ધિ વિશે સમજણ. વૃદ્ધિ એક જૈવિક પ્રક્રિયા છે જે વ્યક્તિના ઊંચાઈ અને વજનમાં વધારો દર્શાવે છે, જે જીવનના પ્રારંભિક તબક્કાઓમાં થાય છે. વૃદ્ધિ એ શારીરિક પરિવર્તન સાથે જોડાયેલ છે. વૃદ્ધિ જે છે શારીરિક પરિવર્તન સાથે જોડાયેલી છે, કે બાળક જે હોય, બાળકના ઊંચાઈ, કદ અને લંબાઈમાં વધારો સૂચવે છે. તે મુખ્યત્વે જથ્થાત્મક ફેરફાર છે જેને માપી શકાય છે. શારીરિક પાસું. બાળકના કદ, વજન અને ઊંચાઈમાં થતો વધારો એટલે કે વૃદ્ધિ. મર્યાદિત સમય. વૃદ્ધિ આજીવન ચાલતી નથી, તે પુખ્તાવસ્થાએ પહોંચતા અટકી જાય છે. માપન. તેને ફૂટપટ્ટી કે વજન કાંટા દ્વારા ચોકસાઈથી માપી શકાય છે. વારસો, કે વૃદ્ધિ પર જૈવિક વારસાની અસર વધુ જોવા મળે છે. હવે વિકાસની વ્યાખ્યા સમજીએ કે વિકાસ કોને કહેવાય. વિકાસને સમજવું. વિકાસ એ સમગ્ર જીવનમાં મનસ્વી, શારીરિક અને સામાજિક ક્ષમતા વધારવાની પ્રક્રિયા છે, જે વ્યક્તિના દરેક તબક્કાથી સંબંધિત છે. વિકાસ એ વૃદ્ધિ કરતા વધુ વ્યાપક ખ્યાલ છે. તે ગુણાત્મક ફેરફાર છે જે બાળકની કાર્યક્ષમતા અને વર્તનમાં સુધારો સૂચવે છે. સર્વાંગી પાસું શું છે, કે તેમાં શારીરિક, માનસિક, સામાજિક અને આવેગિક એમ તમામ પાસાઓનો સમાવેશ થાય છે. નિરંતર પ્રક્રિયા, કે વિકાસ ગર્ભધારણથી શરૂ થઈને મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. કાર્યક્ષમતા એક ઉદાહરણ છે, કે જેમ કે બાળક જે છે, બાળકના હાથની લંબાઈ વધે છે એ વૃદ્ધિ, પરંતુ બાળકના હાથમાં પેન્સિલ આવે છે, પેન્સિલ પકડતા શીખે છે, પેન્સિલથી લખતા શીખે છે, એ વિકાસ છે. વિકાસના સિદ્ધાંતો. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુજબ દરેક બાળકનો વિકાસ અમુક નિયમોને આધારે થાય છે. સામાન્યથી વિશિષ્ટ. બાળક પહેલા આખા હાથ હલાવતા શીખે છે અને પછી આંગળીનો ઉપયોગ કરતા શીખે છે. વ્યક્તિગત ભિન્નતા. દરેક બાળકના વિકાસની ગતિ અલગ અલગ હોય છે. દરેકની શીખવાની ગતિ જે છે એ અલગ અલગ હોય છે. કોઈ વહેલા કઈ વસ્તુ શીખે, કોઈ મોડા શીખે છે. કોઈ બાળક જે છે એના હાથ હલાવતા વહેલા શીખી જાય, પરંતુ અમુક બાળકો જે છે થોડા સમય પછી શીખે છે. સાતત્યનો સિદ્ધાંત. વિકાસ ક્યારે અચાનક નથી થતો, તે ધીમી પણ સતત ચાલતી પ્રક્રિયા છે. પરસ્પર સંબંધ. શારીરિક વિકાસ સારો હોય તો માનસિક વિકાસ પણ સારો થવાની શક્યતા રહે છે. એક શિક્ષક તરીકે બાળકની ક્ષમતા અને મર્યાદા જાણવા માટે વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ સમજવા અનિવાર્ય છે. તેનાથી જ આપણે યોગ્ય શિક્ષણ પદ્ધતિ નક્કી કરી શકીએ છીએ. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત શું છે ને એ આપણે સમજીએ. તો વૃદ્ધિ કોને કહીશું એ પહેલા જોઈ લઈએ, કે વૃદ્ધિમાં માત્ર શારીરિક ફેરફાર જ થાય છે. જેમ કે બોડીની આકાર અને કદમાં વધારવાની જે વાત એટલે કે વૃદ્ધિ. અને વિકાસ કોને કહેવાય? વિકાસમાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક ફેરફારો સામેલ છે. ઉંમર સાથે વધે છે અને જીવનમાં મહત્વપૂર્ણ છે. વિકાસના તબક્કાઓ. પહેલો તબક્કો છે શૈશવ અવસ્થા, જન્મથી 2 વર્ષ સુધી. આ જે અવસ્થા છે એને શીખવાનો પાયો માનવામાં આવે છે. શારીરિક વિકાસ એમાં ખૂબ જ ઝડપથી થાય છે. બાળક માથું ઊંચકતા, બેસતા અને ચાલતા શીખે છે. ભાષા. એનું શરૂઆતમાં રડવું અને પછી નાના શબ્દો જેમ કે બા બોલવા, માં બોલવું એ શરૂ કરે છે. આવેગો શું છે, કે બાળક ભૂખ, ઊંઘ કે અગવડતા વખતે રડીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. કંઈ પણ એને તકલીફ થતી હોય તરત જ રડવાનું ચાલુ. એ કઈ અવસ્થામાં કરે છે? શૈશવ અવસ્થામાં. વિકાસનો બીજો તબક્કો જોઈએ, કે પૂર્વ બાલ્ય અવસ્થા, 2 થી 6 વર્ષની ઉંમર. અને એ ઉંમર એટલે કે આને રમકડાની ઉંમર પણ કહેવામાં આવે છે. રમકડાની ઉંમર અથવા પ્રશ્નો પૂછવાની ઉંમર એમ કહેવામાં. બાળક બાલ્યાવસ્થાની અંદર પ્રશ્ન ખૂબ જ પૂછે. જિજ્ઞાસા. બાળક કેમ અને કેવી રીતે જેવા પ્રશ્નો ખૂબ પૂછે. કેમ થયું, કેવી રીતે થયું, આવા પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. સામાજિકતા. બાળક અન્ય બાળકો સાથે રમવાનું શરૂ કરે છે, પણ તે મોટા ભાગે સ્વકેન્દ્રિત હોય છે. આ ઉંમરે બાળક ઝડપથી નવા શબ્દો શીખતો હોય છે. બાલ્ય અવસ્થાની અંદર 2 થી લઈને 6 વર્ષની ઉંમર એવી કે બાળક ખૂબ જ બધા અલગ અલગ નવા શબ્દો શીખે છે. એને પ્રશ્નો પૂછવાની ખૂબ જ ટેવ. કઈ પણ વસ્તુ નવી દેખે અને તરત જ જાણવાની કોશિશ કરે અને પ્રશ્ન પૂછે એના માતાને અથવા પિતાને. શું પૂછતો હોય છે? મમ્મી કેવી રીતે થયું, પપ્પા આ કેમ થયું, શું થયું, કેવી રીતે બન્યું, આવા પ્રશ્નો એને વધારે થાય. વિકાસના તબક્કાઓ. ઉત્તર બાલ્ય અવસ્થા વિકાસના તબક્કાની અંદર, એમાં 6 થી 12 વર્ષની ઉંમર.
આ ટોળકીની ઉંમર કહેવામાં આવે છે ગેંગ એજ. અને એની અંદર બાળક જયારે જુઓ ને તમે તો એના જૂથમાં રહેવાનું વધારે પસંદ હોય, એનું ગ્રુપ હોય આખું. કારણ કે બાળક મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. તાર્કિક વિચારણા, બાળક મૂર્ત વસ્તુઓ વિશે તર્ક કરતા શીખે છે. શાળાકીય રસ, તો અભ્યાસ, રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ વધે છે. આ તબક્કે બાળકમાં સામાજિક નિયમો અને નૈતિકતાની સમજ વિકસે છે. એના પછીનો તબક્કો છે કિશોર અવસ્થા અથવા તરુણ અવસ્થા. એની ઉંમર જે છે 12 થી 19 વર્ષ, 12 થી 18 વર્ષ સુધીની ઉંમર એટલે કે તરુણાવસ્થા. આ તબક્કો સૌથી જટિલ અને મહત્વનો છે. સ્ટેનલી હોલ એને વાવાઝોડા અને તણાવનો કાળ કહે છે. શરીરમાં અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે શારીરિક અને માનસિક કેટલાય બદલાવ આવે, બરાબર. અવાજ ઘેરો બને. એના સિવાય બીજી વાત કરીએ તો એની અંદર ફેરફારોની અંદર ઓળખની શોધ, હું કોણ છું તેવો પ્રશ્ન ઉદ્ભવે છે. આ ઉંમરે બાળક પોતાની આગવી ઓળખ બનાવવા માંગે છે. સ્વતંત્રતાની ઈચ્છા અને સાથે સાથે મૂંઝવણનો અનુભવ પણ થાય છે. મિત્રોનો પ્રભાવ પરિવાર કરતા વધી જાય છે. અમૂર્ત વિચારણા, તો બાળક હવે અમૂર્ત અને કલ્પનાશીલ વિચારો કરી શકે છે. પછી છે વિકાસનો તબક્કો. એની અંદર પુખ્તા અવસ્થા, 18 વર્ષ પછીની ઉંમર. આ તબક્કે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે પરિપક્વ બને છે. મેચ્યોરિટી વધી જાય, પરિપક્વતા આવે. જવાબદારીઓ સ્વીકારવી, વ્યવસાય પસંદ કરવો અને સામાજિક સંબંધો નિભાવવા એ આ તબક્કાના મુખ્ય કાર્યો છે. વિકાસને અસર કરતા પરિબળો, વારસાગત, તો વારસાગત પરિબળનું મહત્વ. વારસાગત પરિબળો વ્યક્તિના વિકાસ પર મહત્વપૂર્ણ અસર કરે છે, જેમ કે બૌદ્ધિક અને શારીરિક લક્ષણો દર્શાવે છે. વિકાસને અસર કરતા પરિબળોમાં પર્યાવરણ. પહેલા આપણે વારસાગત જોયું, હવે પર્યાવરણ કેવી રીતે અસર કરે છે. પર્યાવરણ અને વિકાસ, બાળકના વિકાસમાં પર્યાવરણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમાં કુદરતી અને સામાજિક પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે, જે અભ્યાસ અને કૌશલ્યને અસર કરે છે. શૈક્ષણિક મહત્વ જોઈએ વૃદ્ધિ અને વિકાસનું, કે બાળકો શિક્ષણ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે, જે તેમને જીવનમાં સફળતાની તરફ દોરી જાય છે. સમાજ શિક્ષણ સામાજિક વિકાસ પ્રોત્સાહિત કરે છે, જે સમાજના વિવિધ ધોરણોને મજબૂત બનાવે છે અને એકતાનો ભાવ ઉભો કરે છે. દેશ શિક્ષણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે યુવાનોને નિષ્ણાત બનાવે છે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવે છે. આ ટોપિકને લગતા આપણે અગત્યના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે કે કોષીય ગુણાકાર, શરીરના કદ, વજન અને અંગોના આકારમાં થતો ફેરફાર, જે જથ્થાત્મક છે. ક્વોન્ટિટી. વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બીજો પ્રશ્ન છે. વિકાસ એ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા છે, જે ગર્ભધારણથી શરૂ થઈ મૃત્યુ સુધી ચાલે છે. તે ગુણાત્મક ફેરફાર છે. વિકાસ એટલે કે ગુણાત્મક ફેરફાર, એ આજીવન ચાલતું રહે. પરંતુ વૃદ્ધિ જે છે આજીવન ચાલતી પ્રક્રિયા નથી, અમુક સમય પછી તે અટકી જાય છે. મનોવિજ્ઞાન. ત્રીજો પ્રશ્ન, મનોવિજ્ઞાનમાં વાવાઝોડા અને તણાવનું કાળ કઈ અવસ્થાને કહેવામાં આવે છે? તો તરુણ અવસ્થા જે છે એ વાવાઝોડા અને તણાવનું કાળ કહેવામાં આવે છે. આ વિધાન મનોવૈજ્ઞાનિક સ્ટેનલી હોલ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 4, બાળકની શીખવાની ક્ષમતા પર સૌથી વધુ અસર કોની હોય છે? તો પરિપક્વતા અને પર્યાવરણની આંતરક્રિયાની. પાંચમો પ્રશ્ન, વિકાસનો કયો સિદ્ધાંત એમ કહે છે કે વિકાસ માથાથી પગ તરફ જાય છે? તો શિરો પૂંછા અભિમુખ સિદ્ધાંત. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો વૃદ્ધિ એ શારીરિક અને મર્યાદિત છે, ચોક્કસ ઉંમરે અટકી જાય છે. પહેલા વાત કરીએ. જ્યારે વિકાસ એ સર્વાંગી, શારીરિક, માનસિક, સામાજિક અને આજીવન ચાલતી પ્રક્રિયા છે. સાતમા નંબરનો પ્રશ્ન, પરિપક્વતા એટલે શું? જે ફેરફારો આપમેળે કુદરતી રીતે થાય છે, જેના માટે કોઈ ખાસ તાલીમની જરૂર હોતી નથી, તેને પરિપક્વતા કહે છે. જેમ કે યોગ્ય ઉંમરે બાળકનું આપમેળે ચાલવું. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ, કિશોરાવસ્થામાં જોવા મળતી ઓળખની કટોકટીનો ખ્યાલ કોને આપ્યો? તો એરિક્સને ઓળખની કટોકટીનો ખ્યાલ આપ્યો. નવમા નંબરનો પ્રશ્ન છે કે વિકાસ પર વારસો અને પર્યાવરણની અસર કેવી હોય છે? તો વિકાસ એ વારસો અને પર્યાવરણનો ગુણાકાર છે. ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી ટાઈમ્સ એન્વાયરમેન્ટ. પ્રશ્ન નંબર 10, પિયાજેના મતે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કઈ ઉંમરનો હોય છે? તો 7 થી 12 વર્ષનો જે ઉંમરનો તબક્કો એટલે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. ઉત્તર બાલ્ય અવસ્થા. 11મો પ્રશ્ન, બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો? તો આ તો પ્રશ્ન એકદમ ઈઝી છે, ઘણી વખત પૂછાયો પણ છે અને આઈએમપી પણ છે. તો જીન પિયાજે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે. હવે પછીના શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં તરુણાવસ્થાનો બીજા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું.